નજીક આવે એટલે કે નેતાઓ દ્વારા બેફામ વાણી વિલાસ કરવામાં આવતો હોય છે. ક્યારેક તેમના નિવેદનો ભારે વિરોધ પણ કરતા હોય છે અને વિવાદ વકરતા તેમને માફી પણ માંગવી પડતી હોય છે. ત્યારે આવું જ કંઈક બન્યું છે અમદાવાદના દરિયાપુર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ સાથે. કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનારા મુસ્લિમ સમાજના ઉમેદવારો વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેના કારણે તેના વિવાદ છેડાયો છે. ત્યારે આ વિવાદ બાદ હવે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ દ્વારા માફી માંગવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદના દરિયાપુર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છના રાપરમાં પહોંચ્યા હતા. ત્યારે રાપર નગરપાલિકા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાપરના ધારાસભ્ય અને ભાજપના મુસ્લિમ ઉમેદવારો પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ભાજપમાંથી લડી રહેલા મુસ્લિમ ઉમેદવારો તથા ધર્મગુરુઓને તેમણે બનાવટી બાવા ગણાવ્યા હતા તેમજ તેમના માટે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. ત્યારે આ વિવાદાસ્પદ નિવેદન બદલ અમદાવાદના દરિયાપુરના કોંગ્રેસના માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા માફી માંગી દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ અને ભાજપના મુસ્લિમ ઉમેદવાર વિશે જે નિવેદન આપ્યું હતું તે બદલ તેમને માફી માંગવામાં આવી છે. ગઈકાલે રાપર ચૂંટણી પ્રવાસ દરમિયાન હું રાપર નગરપાલિકાના ઉમેદવારો માટે પ્રચાર અર્થે ગયો હતો. તેવા સમયે મારા ભાષણ દરમિયાન મેં રાજકીય અવલોકન કરતા કરતા મારાથી અંગત કોઈની લાગણી દુભાય, કોઈને ઠેસ પહોંચે એવો જે શબ્દોનો જે ઇસ્તેમાલ થઈ ગયો એ બાબતે હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું. ખૂબ એના માટે હું દુઃખ વ્યક્ત કરું છું અને હું શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા સદનસીબે ત્યાંના જે ઉમેદવાર છે જે સૈયદ સાદાત છે એમને જે એમની મારાથી કોઈ ઠેસ પહોંચી હોય કે એમની લાગણી દુભાઈ હોય તો એમની કે એમના સમાજની તમામની હું માફી ચાહું છું. પરંતુ સાથે સાથે હું એટલું કહેવા માંગુ છું કે રાજકીય રીતે આપણે બે વિભિન્ન વિચારધારામાં માનતા હોઈએ ત્યારે કોંગ્રેસ અને ભાજપ તો વિચારો આપણા અલગ હોઈ શકે. આપણે એકબીજાની સામે જે આપણી માન્યતા હોય, જે આપણી વિચારશ્રેણી હોય પ્રમાણે આપણે વાસ્તવિક સ્થિતિને જોતા આપણે પ્રસાર કરી શકીએ, પરંતુ કોઈની સાથે પણ કે કોઈની સામે પણ આપણે અંગત રીતે કોઈને ટાર્ગેટ ના કરી શકીએ. જે કાલે અંગત રીતે બંને મહાનુભાવોની વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ અને સૈયદ સાદાતની જે લાગણી દુભાઈ છે એ હું એમને જે છે આ વિડીયોના મારફતથી હું એમનાથી માફી ચાહું છું. અને હું એટલું જ કહેવા માંગુ છું કે હું હંમેશા કોમી એકતા અને ભાઈચારામાં માનતા હોઉં છું. હંમેશા મેં તમામ ધર્મ જ્ઞાતિના લોકોનું સન્માન કર્યો છું અને કરતો રહેવાનો છું. પરંતુ આપણી જે રાજકીય રીતે જે હોય ચૂંટણી પ્રચાર દરમિયાન આપણે રાજકીય આપણે વાતો કરીએ, આપણા વિચારો મૂકીએ, પરંતુ અંગત રીતે કોઈને ટાર્ગેટ ના કરીએ. અને જે કાલે અંગત રીતે કોઈને ઠેસ પહોંચી છે મારાથી એમને હું એમનાથી જે દિલગીરી વ્યક્ત કરું છું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.